નવા વર્ષની તૈયારી તો બહુ જોરશોરથી કરી રહ્યા હશો નહીં? પણ કંઈક એવું પણ વિચાર્યું હશે કે કંઈક નવું કરવું છે. કંઈક નવું કરવા માગો છો. 2025ની અંદર પ્રવેશતા પહેલાં કંઈક નવા નિર્ણય લેવા માગો છો. કદાચ દર વખતે આવા નિર્ણયો લીધા હશે. પણ મિત્રો, આજે હું તમને એવી બાબતો કહેવા માગું છું જે દ્વારા તમે 2025માં કંઈક અનોખા ડિફરન્ટ વ્યક્તિ બની શકો છો. સૌથી પહેલાં એ સમજો કે તમારામાં તમને દેખાતી જે ઉણપો છે એ તમારી નબળાઈ છે, અને નબળાઈ પર વિજય પ્રાપ્ત કરવા માટે તમારી કે મારી પાસે કોઈ જ શક્તિ નથી. કારણ કે આપણું બાંધકામ જ એવું છે, કેટલીક નબળાઈઓ સાથે આપણને બનાવે છે. પણ જો આ નબળાઈની અંદર એક સામર્થ ઉમેરાય, અને એટલા માટે ફિલિપીનો પત્ર 4 અધ્યાય અને 13મી કલમમાં ઈશ્વરનું વચન આ પ્રમાણે કહે છે, જે મને સામર્થ આપે છે તેની સહાયથી હું બધું જ કરી શકું છું. જો તમે કંઈક નિર્ણય લેવાના હોય, કંઈક એવી બાબત તમે તમારા નવા વર્ષમાં જોવા માંગતા હોય, તો એ બાબતને કરવા માટે ઈશ્વરનું સામર્થ તમારે જરૂર છે. બીજી એક કલમ તમે નોંધી શકો છો, યોહાનની સુવાર્તા 15મો અધ્યાય અને 5મી કલમ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી. યુ કેનોટ ડુ એનીથિંગ. મિત્રો, જો તમે કોઈ નિર્ણય લેવા જઈ રહ્યા છો તો આ 6 બાબતો તમારી ડાયરીમાં લખી લો. અને આ 6 બાબતો જો તમે લખીને એને બરાબર સમજીને એ પ્રમાણે જો કરો છો, તો એન્ડ ઓફ ધ 25th એટલે કે 2025ની અંત ભાગમાં, એટલે કે આવતા વર્ષે તમે ઘણું બધું એચીવ કર્યું હશે અને તમે ખુશ રહેશો. પહેલી બાબત, જો તમે નવા નિર્ણય લેવાની તૈયારીમાં છો તો સૌથી પહેલાં તમે જે નિર્ણય લઈ રહ્યા છો, એ જે નિર્ણય તમે લેવાના છો એના માટે તમે પ્રાર્થના કરો. કોઈ વ્યસન છોડવું છે, કોઈ પાપ છોડવું છે, કોઈ કુટેવ છોડવી છે, કોઈક એવી બાબત છે જે અડચણરૂપ છે, એ ગમે તે હોય, જસ્ટ પ્રાર્થના કરો. સૌથી પહેલાં એ નિર્ણય તમે લેવાના છે એની નોંધ કરો અને પછી પ્રાર્થના કરો. બીજી બાબત, જે નિર્ણય તમે લીધા છે 2025માં પ્રવેશતા પહેલાં નવા વર્ષમાં, તો હવે ઈશ્વરનું સામર્થ માગો. 2 કલમો મેં તમને બતાવી, રાઈટ? એક તો ફિલિપી 4 અને 13 અને યોહાન 15 અને 5. આ બંને કલમમાં આપણને બહુ સ્પષ્ટ લખ્યું છે, ઈશ્વરની સહાયથી પોસિબલ છે, એટલા માટે પ્રાર્થના કરો. ત્રીજી ને મહત્વની બાબત, તમારી નબળાઈ ઉપર નહીં, ઈશ્વરના સામર્થ ઉપર ભરોસો રાખો. ચોથી બાબત, કોઈક એવો મિત્ર શોધી કાઢો. તમે આત્મિક મિત્ર હોવો જોઈએ જે પ્રભુને ઓળખતો હોય, નવો જન્મનો અનુભવ હોય, ઈશ્વરમાં હોય. એવો કોઈક વ્યક્તિ, એક મિત્ર, એક સલાહકાર, એક આત્મિક આગેવાન શોધી કાઢો અને એમની સાથે તમે શેર કરો અને એમની સાથે તમે ટચ મારો. પાંચમી બાબત, કદાચ ઓકેશનલી તમે માર્ગમાં ભટકી પણ જશો, બની શકે છે, ડોન્ટ વરી, પણ ત્યાંને ત્યાં રહેશો નહીં. સ્ટેન્ડઅપ, ઊભા થાવ અને ફરી ચાલવાનું શરૂ કરજો. અને છેલ્લે, આ બધામાં તમે એચીવ કરી રહ્યા છો, આ બધામાં ઈશ્વરને માન આપવાનું ચૂકતા નહીં. 6 થિંગ્સ, 6 બાબતો મેં તમને જણાવી. તમારા નિર્ણયો શું લેવાના છે એના માટે પ્રાર્થના કરો, એટલે ઈશ્વર તમને નિર્ણયો બતાવશે. એ નિર્ણયોમાં સામર્થ મળે માટે પ્રાર્થના કરો, એટલે એ સામર્થ તમારામાં ઉમેરવામાં આવશે. તમારી પોતાની કહેવાય કે નબળાઈ ઉપર નહીં, પણ ઈશ્વરના સામર્થ ઉપર ભરોસો મૂકો. આત્મિક મિત્ર શોધો. નિષ્ફળતા આવે છતાં પણ નિરાશ થયા વગર ફરીથી ઊભા થાઓ. અને છેલ્લે, ઈશ્વરને મહિમા આપો. મિત્રો, શું તમે તૈયાર છો આ નિર્ણય સાથે, નવા ડિસિઝન સાથે નવા વર્ષમાં પ્રવેશવા માટે? હું તમને કહું છું, એક નિર્ણય તમે લો. આ વખતે એવો નિર્ણય લો કે ઈશ્વર તમારી સાથે વાત કરે અને ઈશ્વરની અવાજ તમે બહુ ક્લિયરલી સાંભળી શકો. ગોડ બ્લેસ યુ. આપ સર્વને નવા વર્ષની શુભેચ્છાઓ. જો તમને આ વિડીયો ગમે છે, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બીજાને જણાવો. લેટ અસ સ્ટેન્ડ ટુગેધર. સાથે મળીને ઈશ્વરના રાજ્યને બાંધીએ. ગોડ બ્લેસ યુ ઓલ.